રામ રામ મિત્રો. હનુમાન પુરાણના 11 ભાગ પૂરા થઈ ગયા છે. એનો મને ખૂબ આનંદ છે. અને હવે પૂર્ણ આનંદ અને ઉત્સાહ સાથે 12મો ભાગ, જેનું નામ છે લંકા પ્રવેશ, તમારી માટે ખાસ લઈને આવી ગયો છું. તો તમને મારા ઉત્સાહમાં વધારો કરવા અને વધુ લોકો સુધી હનુમાન કથા પહોંચે એની માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી છે. તો હવે શરૂ કરીએ હનુમાનજીનો લંકા પ્રવેશ. હનુમાનજી જે શિખર પર કૂદી પડ્યા હતા એ શિખરનું નામ સુવેલ હતું. લંકામાં પ્રવેશ કર્યા પહેલા બજરંગબલી એની આસપાસનો વિસ્તાર ધ્યાનપૂર્વક જોવા ઈચ્છતા હતા. રાવણ પર આક્રમણ કરવા રામસેના આવે ત્યારે છાવણીઓનો પડાવ ક્યાં નાખવાથી સુરક્ષિત રહીને સંગ્રામ ખેલી શકાશે એ જગ્યા પણ અત્યારે જ પસંદ કરી રાખવાની હતી. સંધ્યાકાળ થવામાં હવે થોડી જ વાર હતી. રાત્રિના અંધકારમાં પોતે લંકામાં પ્રવેશે તો નિર્વિઘ્ને અંદર દાખલ થઈ શકે. સીતાજીની ભાળ મળ્યા વિના હનુમાનજી છતાં થવા ઈચ્છતા નહોતા. આ વિશાળ પર્વતનું નામ ત્રિકૂટ એટલા માટે પડ્યું હતું કે એને 3 શિખર હતા. વચ્ચેના સમથળ શિખર પર રાવણે લંકા નગરી વસાવી હતી. સમગ્ર નગરી સોનાની હતી. મજબૂત પાષાણોના બનેલા દુર્ગથી સમગ્ર નગરી રક્ષાયેલી હતી. દુર્ગના દ્વાર પણ સોનાના હતા. હનુમાનજી ઊભા હતા એ સુવેલ શિખર ઊંચું હતું. અહીં ઊભા ઊભા નગરીના અંદરના ભાગનું નિરીક્ષણ પણ કરી શકાતું હતું. નગરીમાં ઠેર ઠેર ઉધાનો હતા. મોટા મોટા મહાલયો હતા. સશસ્ત્ર ચોકીદારોથી નગરી સંપૂર્ણપણે રક્ષાયેલી હતી. સીતાજીનું હરણ કરી લાવ્યા પછી અગમચેતી ધરાવનાર રાક્ષસરાજ રાવણે લંકાની રક્ષામાં ચોકીદારોનો વધારો કરી દીધો હતો. સુવેલ શિખર લંકાની ઉત્તર દિશાએ આવેલું હતું. લંકાથી એ ઊંચું હતું. એટલે જો પડાવ અહીં નાખ્યો હોય તો શિલાઓનો કે મોટા મોટા પથ્થરોની વર્ષાનો રાક્ષસોનો મારો સહન ન કરવો પડે. લંકાની દક્ષિણે આવેલું શિખર સુવેલ કરતાંય ઊંચું હતું, પણ ત્યાં પડાવ નાખી શકાય એવી જગ્યા જ નહોતી. એ શિખર સીધું અને ઊંચું હતું. એનો અગ્રભાગ ખૂબ જ સાંકડો હતો. હનુમાનજી સુવેલ શિખર પર ફરતા ફરતા નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યાં જ એક બિહામણો આકાર એમના પર ત્રાટકી પડ્યો. આ અણધાર્ય આક્રમણથી હનુમાનજી ચોંકી ઉઠ્યા. આ નિર્જન જણાતું શિખર નિરાપદ હશે એવી હનુમાનજીની માન્યતાના પાયા આ આક્રમણથી ડગમગી ઉઠ્યા હતા. હનુમાનજી એ આકારને ઓળખી ગયા. એમના મુખમાંથી સાહજિક જ શબ્દો સરી પડ્યા. મૃત્યુદેવ આપ? હનુમાનજીનો સ્વર સાંભળતા જ મૃત્યુદેવ તો ત્યાંને ત્યાં જ થંભી ગયા. શરમથી એમનું મસ્તક નીચું ઢળી પડ્યું. મૃત્યુદેવ વિનયપૂર્વક હાથ જોડીને બોલ્યા, પવનપુત્ર ક્ષમા કરજો, મેં આપને ઓળખ્યા નહીં અને અજાણતા જ આપના પર આક્રમણ કરી બેઠો. ધર્મરાજાએ આપને એમના દંડથી અને મારાથી અભયદાન આપ્યું છે. મારી આ ધૃષ્ટતા દરગુજર કરશો. આશ્ચર્ય પામીને હનુમાનજી બોલ્યા, મૃત્યુદેવ, આ નિર્જન શિખર પર તમારે આવવાનું શું પ્રયોજન? અહીં આવવાનું મારે બીજું પ્રયોજન પણ શું હોય? મને તો અહીં પરાણે લાવવામાં આવ્યો છે. પરાણે? હનુમાનજી આશ્ચર્ય પામીને બોલ્યા, મૃત્યુદેવ પર પણ કોઈનું દબાણ કામ કરી જાય છે એવું તો મેં આજે જ જાણ્યું. પવનપુત્ર, મૃત્યુદેવ ખીન સ્વરે બોલ્યા, રાક્ષસરાજ રાવણે મને આ શિખર પર કેદ કર્યો છે. મારી આ કટી મેખલા જુઓ. એ કોઈ સામાન્ય કટી મેખલા નથી. મૃત્યુંજય મંત્રથી મંત્રિત આ કટી મેખલાથી દશાનને મને અહીં બંધનમાં નાખ્યો છે. મારી આ બેડી તોડવા હું બિલકુલ અસમર્થ છું. તો પછી આપનું કર્તવ્ય સંસારમાં કોણ બજાવી રહ્યું છે? મૃત્યુદેવની વિષમ પરિસ્થિતિ જોઈ હનુમાનજીનું હૃદય દ્રવી ઉઠ્યું. દીન વદને મૃત્યુદેવ બોલ્યા, મારું એ કર્તવ્ય અત્યારે તો ખુદ ધર્મરાજાને બજાવવું પડે છે. મારા દુઃખની તો મને કોઈ જ પડી નથી, પણ મારા સ્વામીને મારી ગેરહાજરીમાં જે કષ્ટ ઉઠાવવું પડે છે એની કલ્પના કરતાં જ મારા કાળજે કારી ઘા વાગી રહ્યો છે. આ રાક્ષસરાજે આ શિખર પર મને કામગીરી સોંપી છે. બહારથી કોઈ પણ આવનારને અહીં ને અહીં આ શિખર પર પૂરો કરવાનું કપરું કર્તવ્ય મને સોંપ્યું છે. રાવણની દીર્ઘદ્રષ્ટિ જોઈ મહાવીર વિચારમાં પડી ગયા. આખીએ આલમને ડારતા મૃત્યુદેવની વિવશતા જોઈ એમને ખૂબ દુઃખ થયું. હનુમાનજીએ મૃત્યુદેવની મેખલાને હાથનો સ્પર્શ કર્યો. એમના પુનિત સ્પર્શથી એ મજબૂત મેખલાના આંકડા એ જ વેળાએ જુદા થઈ ગયા. મેખલા તૂટીને જમીન પર પડી. મૃત્યુંજય મંત્રના પ્રણેતા સ્વયં રુદ્રનો જ સ્પર્શ થતા એ કાળ મેખલા ક્યાં સુધી ટકી શકે? મૃત્યુદેવ, આપ હવે તદ્દન મુક્ત છો. વિશ્વની કોઈ પણ શક્તિ હવે આપને બંધનમાં નથી નાખી શકતી. મૃત્યુદેવનું મસ્તક આભારના ભારથી નીચું ઢળી પડ્યું. હનુમાનજી તરફ આભારભરી દ્રષ્ટિ કરી એ બોલ્યા, મહાવીર, હું આપનો ખૂબ ઋણી છું. આજે આપે મને સ્વતંત્રતાનું સુખ પ્રદાન કર્યું છે. હું અત્યારે જ મારા સ્વામીની સેવામાં પહોંચી જઈ મારી કામગીરી સ્વીકારી લઈ એમનો બોજો હળવો કરું છું. વિદાય લેતી વેળાએ હું આપને વચન આપતો જાઉં છું, જે કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક એકાગ્રચિત્તે આપનું સ્મરણ કરશે એને મારો ભય રહેશે નહીં. રાક્ષસરાજ સાથેના યુદ્ધમાં આપ જેના તરફ દ્રષ્ટિ કરશો એનું આયુષ્ય સમાપ્ત કરવા હું દોડી જઈશ. મૃત્યુદેવ દબાતે ચંપાતે પગલે ત્યાંથી વિદાય થઈ ગયા. દશાનંદ તો પોતાના ઐશ્વર્યમાં રાચી રહ્યો હતો. નવે નવ ગ્રહ અને મૃત્યુદેવને પરતંત્રતાની બેડીઓ પહેરાવનાર રાવણને ખબર પણ ન પડી કે આજે એના પાંજરામાં પુરાયેલું એક પંખી ઉડી ગયું છે. રાતના અંધારા અવની પર ઉતરીને ઘેરા બને એ પહેલાં જ લંકાની આજુબાજુનો વિસ્તાર બને તેટલો જોઈ લેવાનો મારુતિનો ઈરાદો હતો.
ખૂબ જ ધ્યાનપૂર્વક આજુબાજુ નિરીક્ષણ કરતા એ ધીમે પગલે આવી રહ્યા હતા. ત્યાં જ પાસેની ગુફામાંથી અવાજ આવતો સંભળાયો. હનુમાનજીને લાગ્યું કે એમને કોઈ બોલાવી રહ્યું છે. અવાજ તરફ કાન માંડ્યો તો સ્પષ્ટ અવાજ કાને પડ્યો. અંજની પુત્ર, આપ શું મારા પર દયા દાખવશો નહીં? હનુમાનજીના કાન ચમક્યા. અહીં અસુર ભૂમિમાં પોતાના નામનો પોકાર પાડનાર રાક્ષસી માયા હોવાનો એમને ભ્રમ થયો. હનુમાનજી અવાજની દિશા તરફ પાછા વળ્યા. ગુફામાં આછું આછું અંધારું છવાયેલું હતું. એ આછા પ્રકાશમાં કોઈ ઊંધે માથે લટકી રહ્યું હતું. ગુફાની છતના કડા સાથે એના બંને પગ બાંધેલા હતા. હનુમાનજીને એ ગુફાના બંદીવાન પ્રત્યે અનુકંપા જાગી. પાસે જતા જ હનુમાનજી એને ઓળખી ગયા. એ તો સાક્ષાત શનિદેવ હતા. હનુમાનજીના મુખમાંથી સાહજિક જ શબ્દો સરી પડ્યા. શનિદેવ, તમારી આ દુર્દશા? તરત જ એમણે શનિદેવના પગે બાંધેલા બંધન છોડી નાખી એમને ટેકો આપી ધરતી પર ઊભા રાખ્યા. શનિદેવના મુખમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. અવહેલના અને દુઃખથી આઘાત પામી જાણે એમની વાચા હણાઈ ગઈ હોય એમ મૌન બનીને ઊભા રહ્યા. હનુમાનજીએ સહાનુભૂતિ ભર્યા સ્વરે કહ્યું, દેવ, રાવણે આપને પણ ન છોડ્યા? આપનું તો માત્ર નામ જ સાંભળતા ભલભલા ભડવીરોના ચક્કા છૂટી જાય છે. આપ જેવા સમર્થને રાવણે બંદીવાન રાખ્યા? મસ્તક નીચું ઢળેલું જ રાખીને શનિદેવ બોલ્યા, રાવણ પ્રકાંડ પંડિત છે, જ્યોતિષનો જબરો જાણકાર છે. એ સારી પેઠે જાણે છે કે શનિની દ્રષ્ટિ ઝેરીલી છે અને એનો પ્રતિકાર કરનારો હજી જગમાં જન્મ્યો નથી. હનુમાનજી ધ્યાનપૂર્વક શનિદેવની વાત સાંભળી રહ્યા હતા. હવે નીચી રાખેલી દ્રષ્ટિ હનુમાનજી તરફ કેન્દ્રિત કરી એ બોલી રહ્યા હતા, પ્રત્યેક જીવાત્મા પર મારી સાડાસાતી પનોતી 30 વર્ષે આવ્યા વિના રહેતી નથી. પોતાના બળ પર મસ્તાક બનેલ રાવણને મારો બહુ જ ડર લાગતો હતો. મારી સાડાસાતી દશાથી એ ખૂબ ગભરાતો હતો. એને હંમેશા પૂરી દહેશત રહેતી કે એને, એના પરિવારને કે એની પ્રજાને હું કુંડલી પ્રમાણે નડતર રૂપ થયા વિના તો રહેવાનો જ નથી. હું જ્યારે એને અનુકૂળ સ્થિતિમાં હતો ત્યારે મને પકડીને આ ગુફામાં એને પૂરી દીધો. મારી દ્રષ્ટિ કોઈના પર ન પડે એ માટે મને ઊંધો લટકાવી રાખ્યો હતો. એ તો હજુ મારું ભાગ્ય પરવારી ચૂક્યું ન હતું એટલે આપ જેવા ભક્તરાજનો ભેટો થઈ ગયો. હનુમાનજી એને હૈયા ધારણા આપતા બોલ્યા, દેવ, હવે આપ પૂરેપૂરા સ્વતંત્ર છો. જ્યાં જવું હોય ત્યાં જવા માટે આપ છૂટા છો. શનિદેવને છોડતા હનુમાનજીનું મન માનતું નહોતું. શનિદેવની વક્ર દ્રષ્ટિ ઘણાને પાયમાલ કરતી હોય છે. એટલે આમ તો શનિદેવ પ્રત્યે હનુમાનજીના હૈયામાં સખત નફરત હતી. શનિને મુક્ત કર્યા પછી હનુમાનજી મનમાં ને મનમાં ખૂબ જ અફસોસ કરી રહ્યા હતા કે આ બલા તો બંધાયેલી જ સારી હતી. આને વળી મેં ક્યાં છોડાવી? હનુમાનજીને વિનંતી કરતા શનિદેવ બોલ્યા, પવનપુત્ર, તમે રજા આપતા હો તો થોડો સમય મારે અહીં રહેવાની ઈચ્છા છે. તમે છોડીને જાઓ ત્યારે માત્ર સંકલ્પ દ્વારા એક સીમા નક્કી કરતા જજો. એ સીમાને હું જરૂર બચાવી લઈશ. તમે નક્કી કરેલ સીમા સિવાયની બાકીની લંકા મારે જોવી છે. અભિમાનના પૂતળા રાવણને મારે બતાવી દેવું છે કે શનિની વક્ર દ્રષ્ટિ કેવો ઉલ્પાત મચાવી શકે છે. ભવા ચડાવીને હનુમાનજી બોલ્યા, મારા આરાધ્ય દેવ રામજી લંકા પર આક્રમણ કરવા અહીં આવશે ત્યારે આ જ શિખર પર એમની છાવણી નખાશે. હું નથી ઈચ્છતો કે એમના આગમન વખતે તમે અહીં હાજર હો. હનુમાન, શનિદેવ બોલ્યા, તમારી અહીંની વિદાય પછી થોડી ક્ષણો બાદ હું અહીંથી જતો રહીશ. હનુમાન, તમે એ વાત જાણતા જ હશો કે નિર્દોષ નીલમણિ જેની પાસે હોય એને મારી દ્રષ્ટિ કોઈ જ અસર કરતી નથી. રામજી પોતે જ ઇન્દ્ર નીલમણિ છે, ખૂબ જ સોહામણા છે. શનિદેવને મોઢેથી સ્વામીની પ્રશંસા સાંભળી હનુમાનજી ઝૂમી ઉઠ્યા. શનિદેવ બોલ્યા, હનુમાનજી, તમે મને બંધન મુક્ત કરી મારા ઉપર ઉપકાર કર્યો છે. હું તમને વચન આપું છું કે તમારા નામનું સ્મરણ શુદ્ધ ચિત્તે અને એકાગ્રતાથી કરનાર જીવાત્માને મારી પીડા કદાપી પીડશે નહીં. શનિદેવ આ જ ગુફામાં થોડી વાર રહ્યા. હનુમાને એમને ત્યાં રહેવા માટે રજા આપી હતી. આ દરમિયાન હનુમાનજી બીજું શિખર પણ જોઈ આવ્યા. ભગવાન ભાસ્કર અસ્તાચળે પોઢી ગયા. હનુમાનજીને તો સુવેલ શિખર જ વધારે પસંદ પડી ગયું. ઘટાદાર વૃક્ષો પર રસસભર ફળો ઝૂમી રહ્યા હતા. સર્વ ઋતુઓમાં પાકતા આમ્ર ફળોના તો ઝુંડના ઝુંડ હતા. કંદમૂળનો પણ વિપુલ ભંડાર આ પર્વતરાજી પર પથરાયેલો હતો. શિબિરોનું આયોજન નક્કી કરી હનુમાનજી નિશ્ચિત બની ગયા. હવે એ ઊભા ઊભા લંકા નગરીનું અંદરનું દ્રશ્ય જોવા લાગ્યા. સંધ્યાના સોનેરી રંગોમાં સોનાની નગરી વધુ દેદીપ્યમાન લાગી રહી હતી. આ સુંદરરમ્ય નગરીના દુર્ગની ચારે દિશાઓમાં દ્વાર હતા. દ્વારો પર અને રાજમાર્ગો પર કુશળ સંરક્ષકો હથિયારો સાથે ચોકી ભરી રહ્યા હતા. નગરીના ભીતર ભાગમાં રાજમાર્ગ સાથે સંકળાયેલી ગલીઓ પણ ખૂબ સોહામણી હતી. રાક્ષસોને માથે માત્ર નગર રક્ષાનો જ ભાર હતો. એમની જીવનની જરૂરિયાતો બધી રાક્ષસરાજ પૂરી પાડતો હતો. આવડી મોટી નગરીમાં એક પણ દેવ મંદિર નજરે પડતું નહોતું. આ એક છેવાડે મંદિર જેવું હતું, પણ એ તો અસુરોની યજ્ઞશાળા હતી. લંકાના બધા જ ભવન સમૃદ્ધિથી સભર હતા. દરિદ્રતાના દર્શન ક્યાંય થતા નહોતા. અજાર કે અપંગ કોઈ દેખાતા નહોતા. ઘણી જગ્યાએ રાક્ષસો પ્રાણીઓનો આહાર કરી રહ્યા હતા. સાથે સાથે મદિરાના પાત્રો એક પછી એક ગળા નીચે ઉતારી જતા હતા.
થોડી વારમાં અવનીને આલિંગન આપતો અંધકાર ચારે બાજુ પ્રસરી ગયો. રાત્રિ જેમ જેમ જામવા માંડી એમ એમ નૃત્યશાળાઓમાં નાચગાનના તમાશા રંગત પકડવા લાગ્યા. સુરા અને સુંદરીઓના મોહપાશમાં લપેટાયેલા ભોગી રાક્ષસો અને રાક્ષસીઓ પોતાના ભવનની અંદર પ્રવેશવા લાગ્યા. મધરાતે તો એવો સન્નાટો છવાઈ ગયો કે અગત્યને કામે નીકળેલા રાજદૂતો, સંરક્ષકો, પહેરેગીરો કે એકલ દોકલ રાહદારી સિવાયની નગરીની સડકો સુમસામ લાગવા માંડી. હનુમાનને આ પળ લંકા પ્રવેશ માટે યોગ્ય લાગી. પ્રભુની મુદ્રિકા મોઢામાં મૂકી દઈ અણીમા સિદ્ધિ વડે મોટા બિલાડા જેવું પોતાનું કદ એમણે બનાવી દીધું. બીજા બધા દ્વારો પર સશસ્ત્ર ચોકીદારો પહેરો ભરી રહ્યા હતા. ઉત્તરને દ્વારેથી પહેરેગીર હમણાં જ વિદાય થયો હતો. બીજો પહેરેગીર ફરજ બજાવવા આવી રહ્યો હતો. આટલો અવકાશ પણ હનુમાનજીને લંકા પ્રવેશ માટે પૂરતો હતો. એમને તો રામજીનું નામ લઈ નિર્ભયપણે બિલ્લી પગે દ્વારમાં પ્રવેશ કર્યો. પણ હનુમાનજીની ધારણા ખોટી પડી. એ દ્વાર પણ રક્ષાથી વંચિત નહોતું. ભયંકર આકૃતિવાળી એક નારી એકાએક દ્વાર વચ્ચે પ્રકટ થઈને એમને અંદર જતા રોકવા લાગી. એ નારી ધમકી ભર્યા સ્વરે પવનપુત્રને પડકારતી બોલી, અલ્યા તું બે માથાવાળો છે કે શું? મારી અવજ્ઞા કરી લંકા પ્રવેશ કરી મોતને નોતરવું છે કે શું? તું અહીંથી અજાણ લાગે છે. ચોરીથી લંકા પ્રવેશ કરનારા હંમેશા મારો આહાર બનવા સર્જાયેલા છે. હનુમાનજીએ તાત્કાલિક નિર્ણય કરી લીધો. આ અણધારી ફૂટી નીકળેલી રાક્ષસીને સમય આપે તો એનો શોરબકોર સાંભળી એની મદદે બીજા રાક્ષસો આવ્યા વિના ન રહે. જો એમ થાય તો ગુપ્તપણે લંકા પ્રવેશનો હનુમાનજીનો હેતુ સાવ માર્યો જાય એમ હતો. સ્ત્રી જાતિ પર હાથ ઉઠાવતા એમનો અંતર આંચકો ખાતું હતું. પણ અત્યારે એ ભાવનામાં તણાઈ જાય તો જે કાર્ય કરવા નીકળ્યા હતા એ પણ સાવ નિરર્થક નીવડતું હતું. હનુમાનજીએ એ રાક્ષસીને ડાબા હાથનો મુક્કો લગાવી દીધો. રાક્ષસી ધરણી પર ઢળી પડી. હનુમાનજી પ્રતીક્ષા કરવા લાગ્યા કે એનો દેહ નિશ્ચેતન બની જાય એટલે દુર્ગને ફરતી દરિયાઈ ખાઈ છે એમાં આ રાક્ષસીની કાયા ફેંકી દઈ જાનકી માતાની શોધમાં ઉપડી જાઓ. સવારે રાક્ષસીનું શબ હાથમાં આવે એ પહેલાં તો અહીંનું કામ પતાવી પોતે પાછા ફરી ગયા હશે. પણ હનુમાનજીની આ બીજી વારની ધારણા પણ ખોટી પડી. હનુમાનજીને પડકારનાર આ સ્ત્રી રાક્ષસી નહોતી, ખુદ લંકાની અધિષ્ઠાત્રી દેવી લંકિની હતી. એટલે તો હનુમાનજીના મુક્કાના પ્રહારથી મૃત્યુ પામવાને બદલે લોહીની ઉલટી કરી બેહોશ થઈ ધરણી પર ઢળી પડી હતી. લંકિની તો થોડી જ વારમાં ભાનમાં આવી ગઈ. પહેલાની સ્વસ્થતા પ્રાપ્ત કરી લઈ હનુમાનજી સામે હાથ જોડીને એ બોલી, રામદૂત મને મારશો નહીં, મને અભયદાન આપો. આશ્ચર્યનો ભાવ અનુભવતા હનુમાનજી બોલ્યા, તું મને જાણે છે? પોતાનો પૂરો પરિચય આપતા એ બોલી, હું આ નગરીની અધિષ્ઠાત્રી છું. જ્યારે પણ કોઈ નગરીનું નિર્માણ થાય છે ત્યારે એના દેવી કે દેવ રક્ષા કરવા આવીને વસતા હોય છે. વિશ્વકર્માએ આ નગરીનું નિર્માણ પૂરું કર્યું. આ નગરીની રક્ષાનું કર્તવ્ય સંભાળવા હું બ્રહ્મલોકમાંથી પ્રયાણ કરી રહી હતી ત્યારે બ્રહ્મદેવે મને એમની પાસે બોલાવી. બ્રહ્મદેવે મારું ખાસ ધ્યાન ખેંચતા તે દિવસે કહ્યું હતું, લંકિની તું લંકાની અધિષ્ઠાત્રી બનવા જઈ રહી છે, પણ એ વાતનો ખ્યાલ રાખજે કે જે દિવસે કોઈ વાનરના પ્રહારથી તું આકુળ વ્યાકુળ થઈને બેહોશ બની જાય ત્યારે સમજી લેજે કે નગરીનો નાશ નજીક આવ્યો છે. નગરીના રહેવાસી રાક્ષસો વિનાશની ગર્તાને આરે આવી ઊભા છે. હવે એમની રક્ષા કરવાની તારી જવાબદારી પૂરી થઈ ગઈ છે. અમર રહેવા સર્જાયેલા દેવ દેવીઓ પણ પરમ પુરુષોત્તમના પુનિત કાર્ય આડે આવતા વિરોધીઓના સાથમાં ઊભા રહે છે તો એમનું અમરત્વ પણ નષ્ટ થઈ જાય છે. આ વાત અંતરના આરસ પર કોતરી રાખજે. ધીરે પણ ડરતે સ્વરે હનુમાનજી બોલ્યા, દેવી મારા માર્ગમાંથી દૂર ખસી જાઓ. મારું કામ વિલંબમાં પડી રહ્યું છે. અત્યારે તમારી વાત સાંભળવાનો સમય નથી. મને રોકવાનો ફરીથી પ્રયત્ન કરશો કે બૂમ પાડીને કોઈને બોલાવવા મોઢું ખોલશો તો તમારી જબાન બંધ કરતા મને આવડે છે. ભલે તમને મૃત્યુને અધીન ન કરી શકું. ભારે વજનદાર શિલા સાથે તમારા દેહને બાંધીને મારું કામ પતી જાય એટલો વખત તો સમુદ્રને તળિયે રાખી શકું એમ છું. રામદૂત, લંકિની પ્રેમ ભર્યા સ્વરે બોલી, હવે તમને રોકી રાખું એવી હું મૂર્ખ નથી. લંકાની રક્ષા કરવાનું કર્તવ્ય મારું પૂરું થઈ ગયું છે. રામજીનું કાર્ય કરવા ખુશીથી આગળ વધો. હું તો આપના દર્શનથી કૃતાર્થ થઈ છું. પળે પળે અનિષ્ટ આચરતા હિંસાનું તાંડવ ખેલતા રાક્ષસોની અત્યાર સુધી મેં રક્ષા કરી મહાન પાતક જ વહોર્યું છે. આપના દર્શનથી આ પાતક આજે ધોવાઈ ગયું છે. રામજી આવીને આ નગરી પર પૂરો અધિકાર જમાવશે અને લંકાની ગાદી પર નવા અધિકારીની નિમણૂક કરશે ત્યાં સુધી તો હું અહીં રહીને બનતા બનાવો જોયા કરીશ. લંકિનીનું અભિવાદન કરી હનુમાનજી આગળ વધ્યા ત્યારે એમના ડગલામાં અનેરું જોમ આવી ગયું હતું. તો હે હનુમાન ભક્તો, અહીં 12મો ભાગ હનુમાનજીનો લંકામાં પ્રવેશ પૂરો થાય છે અને આવતીકાલે 13મો ભાગ સીતાજીની શોધમાં અપલોડ કરીશ. ત્યાં સુધી મારા તમને રામ રામ.